गाइस, तो वेलकम टू आवर डे 2। अभी हम रेडी होके निकल रहे हैं बाहर घूमने जाने के लिए। फाइनली हम जा रहे हैं बाहर घूमने। तो मेरा यहाँ आना सफल हो रहा है। थोड़ी सी लेट हो चुकी हूँ, बाल गीले वीले हैं। तो चलो फटाफट से हम जा रहे हैं मॉल जा रहे हैं, शॉपिंग वॉपिंग करेंगे। तो चलो फिर मॉल में मिलते हैं। गाइस, तो हम मॉल पहुंच गए थे, लेकिन हमें बैंक ढूंढनी थी। हाँ, बैंक, मॉल में बैंक का एक शॉप है, वो ढूंढना था क्योंकि नया नया बैंक अकाउंट खुला था। तो इन लोगों को कुछ कार्ड्स लेने भी थे, कुछ केवाईसी करवानी थी, पर हमें मिल नहीं रही थी। इतना बड़ा मॉल था, सब बोल रहे थे राइट जाओ, लेफ़्ट जाओ, ऊपर नीचे। फाइनली मिल गई थी, पर काम तो हुआ नहीं क्योंकि कुछ कंस्ट्रक्शन का काम चल रहा था वहाँ पे। तो बस ऐसे ही मॉल घूम के फिर हम चले गए थे अपने दूसरे डेस्टिनेशन पे, जो आपको आगे देखने मिलेगा और आई होप पसंद भी आएगा आपको। इनके बैंक के काम ख़त्म नहीं हो रहा, तो मैं वेट कर रही हूँ। इसका हो गया, इसका बाकी है, तो हम वेट कर रहे हैं। फिर कुछ खाएंगे पहले। मॉल में बैंक कौन रखता है? यहाँ पे मॉल में बैंक है, मॉल में बैंक कौन रखता है? तो बस घूमने आई हूँ कि इनके काम करने आई हूँ, समझ में नहीं आ रहा मुझे। रजिस्टर्ड लाइन अलग है इनके सालों। एक बार पूछिया वे હોય તો મારામાં ક્લિયરિટી નથી આવતી। अच्छा, મારાથી ક્લિયરિટી નથી આવતી। सेल्फी स्पॉट છે ऊपर, जाएंगे अपन। रिटर्न में नहीं है तो जाके आते। चल। तो मस्त लागे છે આમ। જા તું ચડતો ચડતો। तो फाइनली आई गया આપણે। क्या आई गया? हिंदू टेम्पल। ये भी क्या? आबू धाबी में। શું કહેવાય આને? લોટસ ઇન ડેઝર્ટ। ઇટ ઇઝ કાઇન્ડ ઓફ। ઓહો, આઈ એમ સો ડન। કેટલા મોટા મોટા સ્ટેપ્સ છે। મને એવું લાગે છે મારો એક જ પગ કામ કરે છે। તો ગાઈસ પહોંચી ગયા હિન્દુ ટેમ્પલ। જોઈ લો નજારો। આવું ટેમ્પલ તમને આખા ઇન્ડિયામાં બી ક્યાંય નહીં મળે। શ્રુતિ, મજા આવે છે? કેવું લાગે છે? હા, ત્યાં ચર્ચ છે, ત્યાં ક્રિસમસ ચાલે છે। સામે ચર્ચ, અહીંયા મંદિર હમણાં આવે એટલે બતાવી દઈએ બધાને। બાકી કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો અત્યાર સુધીનો? મને ડાંટ પડી ગઈ થોડી सी, કારણ કે મેડમે વિડીયો બ્લોક કરી દીધો જ્યાં રેસ્ટ્રિક્શન હતું સિક્યોરિટી એરિયામાં, તો વિડીયો ડિલીટ કરવો પડ્યો। સો ગાઈઝ, નાઉ આઈ એમ ગોઈંગ ટુ શો યુ અ ટેમ્પલ, જે તમે લોકો જોઈ શકશો હવે કે શું નજારો છે। આ એનું એન્ટ્રન્સ છે એન્ડ ધીસ ઇઝ ધી ટેમ્પલ ગાઈઝ। જોઈ શકો છો। it is on, it's not in on a high altitude but still how peaceful it is। આગળ અમે સ્ટેપ સુધી જ વિડીયો લઈ શકશું કારણ કે એના પછી રિસ્ટ્રિક્શન છે, વિડીયોઝ અલાઉડ નથી, વિડીયો નહીં લેવા દે, ના ફોટો લેવા દેશે। તો અગર જે કોઈ બી આબુધાબી આવી રહ્યું છે એ પણ અહીંયા જરૂર આવે। ઇટ ઇઝ વેરી નાઇસ પ્લેસ। 8 વાગ્યા સુધી જ ખુલ્લું છે। ડન। અને રાત્રે 8 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લું રહેશે। અમે 7 વાગે આવ્યા છીએ, તો લેટ્સ સી, જોઈએ। અહીંયા ગંગા આરતી પણ થાય છે, તો એ બી જોઈશું। જેટલું ટ્રાય કરશું રેકોર્ડ કરવાનું એટલું રેકોર્ડ કરી શકશું।
દિવસમાં આવવું પડશે. એ હવે તમે જ્યારે ફાઇનલી અહીંયા આવી જાઓ ને ત્યારે વાત બરાબર છે. બાકી એક્સપિરિયન્સ કેવો રહ્યો હિન્દુ ટેમ્પલનો? સરસ છે, આમ તો બધાએ આવવું જોઈએ જોવા માટે. બધાએ આવવું જોઈએ. હા, આવું મંદિર તને ક્યાંય મળશે ઇન્ડિયામાં? શું કહે છે? મેં વધારે મંદિરો જોયા નથી. પતો બી અત્યાર સુધી જેટલા જોયા એમાંથી એક્સપિરિયન્સ કેવો રહ્યો તારો? હા, તો બહુ જ સારું છે. મતલબ સ્ટોરીઝ તે કીધું કે સ્ટોરીઝ છે એમાં ભગવાનની બધી, તો ખબર પડે છે કે એકચ્યુઅલી સ્ટોરીઝ છે. હે ને? અને ખાલી હિન્દુઝનું નથી, આખા વર્લ્ડનું છે. જેવું કે જોયું ઇજિપ્તનું સી શૂટ નહીં કરી શક્યા અમે કેમ કે અહીંયા પ્રોહિબિશન છે એટલા માટે. સો અને તમે પબ્લિકમાં પણ જોઈ શકો છો કે ખાલી એવું નથી હિન્દુઝ જ આવ્યા છે, ફોરેનર્સ પણ આવ્યા છે બધા. ફોરેનર્સ છે, કેટલાક આફ્રિકન પબ્લિક જોઈ છે, કેટલા ફિરંગી જોયા છે, કેટલાક મુસ્લિમ્સ લોકો પણ આવ્યા છે અહીંયા હિન્દુ ટેમ્પલ પર. બટ હવે નેક્સ્ટ ઇટ્સ ટાઈમ આપણે ડે ટાઈમમાં આવશું. ઇટ્સ અ કાઇન્ડ ઓફ યુનિટી વી મસ્ટ સે. અને ઇવન યસ, મુસ્લિમ્સ પણ આવ્યા હા, તમે આ જોઈ શકો છો લોટસ ઇન ડેઝર્ટ એવું કહેવાય છે આને. તો બસ એવું જ કંઈક છે આ. તો જે લોકો આબુધાબી વિઝિટ કરવા માંગે છે એ લોકોએ અહીંયા એકવાર જરૂર આવવું જોઈએ એવી મારી સજેશન છે. ધીસ ઇઝ ગાઈઝ BAPS આબુધાબી ટેમ્પલનું કેન્ટીન છે. એન્ડ મજાની વાત એ છે કે અહીંયા બધો ઇમ્પોર્ટેડ માલ ઇન્ડિયાથી થયેલો છે. અહીંયા તમને બાલાજી પણ જોવા મળશે, થાલી પણ છે, પંજાબી અહીંયા થાલી બધું જ છે. અને મેઇન વાત કે વેજીટેરિયન છે. સો હવે ભૂખ લાગી ગઈ છે. ઠંડાઈ ઓલ્સો. એ શું ઓર્ડર કર્યું તો? મેંદુવડા સાંભાર અને ઇડલીવડા સાંભાર. એ તો મારી છે તો ડોન્ટ. ચાય બધું મારું જ છે. તું મારી તો તારું ખાવાનું મારું. ચા વગર આને ફાવે ના. યા આઈ જસ્ટ લવ ઇટ. અહીંયા આ કેટલું મસ્ત છે જો ને. ચલો તો હવે આપણે ખાવામાં ફોકસ કરશું. तो गाइस अभी हम आ चुके हैं मंदिर से. बहुत थके हुए हैं क्योंकि मॉल में इतना चले फिर मंदिर में इतना चले. तो कैसा लगा तुमको मंदिर? अब तुम बताओ. मेरे को तो बहुत सही लगा. मतलब सच में लोटस इन डेजर्ट वाला फीलिंग था. ये ऐसा मंदिर मैंने बाय द वे बहुत सारे मंदिर घुमा हूँ बट ऐसा मंदिर मैंने इंडिया में कहीं नहीं देखा. सच में जिसने भी बनाया है बहुत सोच समझ के सब कुछ देख के बनाया है. बट भाई साहब, जो कोई भी आबू धाबी आ रहा है चाहे कोई भी रिलीजन का हो जा सकता है और देख सकता है. बस उनको उनकी गवर्नमेंट आईडी पे वेबसाइट पे रजिस्टर करना है. हाँ, उसमें क्या पूछते हैं? पासपोर्ट डिटेल और आपका मेल आईडी. रजिस्ट्रेशन फी 0, इट्स फ्री. तो कोई भी जा सकता है, कोई भी रजिस्ट्रेशन करके जा सकता है. वो रजिस्टर तो हो जाएगा ऐप पे, मतलब वेबसाइट पे. बट फिर भी आपको एक आईडी लेके जाना है. अगर आपके पास यूएई आईडी है तो यूआईडी ले जाइए या पासपोर्ट ले जाइए, उसका डिजिटल कॉपी भी चलेगा. बेसिकली जितने लोग एंटर करेंगे उन सबका आईडी चाहिए और उन सबका डिटेल चाहिए. ऐसा होगा तो वो मंदिर के रजिस्ट्रेशन की लिंक हम बायो में डाल देंगे. ठीक है, तो आप वो बायो में से लिंक कॉपी करके आप देख सकते हो और वहाँ से आप रजिस्ट्रेशन भी कर सकते हो. और मंदिर का टाइमिंग क्या था? 8 सुबह रात के 8 बजे मंदिर क्लोज हो जाता है. हाँ, 7:30 बजे गंगा आरती होती है. ऐसा बोला जा रहा है कि गंगा का पानी, यमुना गंगा सरस्वती का पानी इन्होंने इंपोर्ट किया हुआ है यहाँ पे. तो उसकी आरती होती है शाम को. तो आप उसमें भी डोनेशन करके खुद आरती कर सकते हो, गंगा आरती. और तो प्रसाद हमने मिस कर दिया क्योंकि बंद हो चुका था रात को. और प्रसाद में मिलता है लंदन डेयरी का कोन आइसक्रीम. खिचड़ी भी मिलती है. दैट इज गुड. हाँ, कभी कभी खिचड़ी भी मिलती. बट हाँ, वहाँ पे फूड कोर्ट बहुत ही अच्छा है. प्योर वेजिटेरियन मेन्यू है. मेरे जैसे के लिए तो बेस्ट था वो, क्योंकि मैं वेजिटेरियन हूँ इसके लिए. तो गाइस जाना चाहिए सबको. एक बार तो देखना चाहिए. मतलब वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस ले लो, क्या पता कल हो ना हो. तो अभी हम यहाँ पे अपना डे 2 एंड कर रहे हैं फाइनली.
तो व्लॉग अच्छा लगा हो तो प्लीज़ लाइक कर देना, शेयर कर देना, और सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब भी कर देना। बाकी डे 1 नहीं देखा है तो जाके डे 1 देखो। फिर कल मिलते हैं डे 3 के साथ। कल का प्लान शायद से है शॉपिंग, वो देखेंगे कल उठेंगे उसके हिसाब से बनेगा। नहीं अभी शायद से हम थोड़ी आइटनरी बना देंगे। हाँ, है ना। चलो गाइज, बाय बाय, सी यू इन द नेक्स्ट व्लॉग। गुड नाइट अबू धाबी।